વડોદરામાં શાળાના કર્મચારીઓ ઉપર થયેલા હુમલાના જે પડઘા છે તે સુરતમાં પણ પડ્યા છે. આપને જણાવી દઈએ, સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું. ડોક્ટર્સ માટે એક્ટ બનાવ્યો તેમ શિક્ષકો માટે પણ એક્ટ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે. શિક્ષકો અને સ્કૂલમાં સુરક્ષા મળે તે માટે રજૂઆત કરવામાં આવી અને મોટી સંખ્યામાં સ્કૂલના સંચાલકો પણ હાજર રહ્યા હતા. છે એ વિકાસ માટેની એક પ્રક્રિયા છે. બાળકના વિકાસની પ્રક્રિયા છે, ભારત દેશના વિકાસની પ્રક્રિયા છે. જ્યારે વિકાસની પ્રક્રિયાની અંદર આડખીલી રૂપ તત્વો છે એને જો છાવરવામાં આવશે તો નુકસાનકારક થશે, વિકાસ પણ અટકી જશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતની એક જ અપેક્ષા છે કે આવા જે આડખીલી રૂપ બનતા તત્વો છે એને છાવરવામાં પણ ના આવે અને એની ઉપર એક કાયદો બનાવવામાં આવે, જેથી કરીને શાળાની અંદર જે શિક્ષણ પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા શિક્ષક મિત્રો છે, પ્રિન્સિપાલ મિત્રો છે, સાથે શિક્ષણ લઈ રહેલા એવા વિદ્યાર્થી મિત્રો છે, એમને પણ એક ભયનું વાતાવરણ ઊભું ન થાય, એક સુરક્ષા પણ એમને પરત થાય અને એમનું પોતાનું એક સ્થાન છે, એમની ગરિમા છે એ જળવાઈ રહે એવા હેતુસર માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબને અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.